નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગરીબ મા દીકરા સાથે બનેલી ઘટના વિશે। એક ગામમાં એક માતા અને એનો યુવા વયનો પુત્ર રહેતા હતા। બંને અત્યંત ગરીબીમાં દિવસો પસાર કરી રહ્યા હતા। ક્યારેક 2 ટકનું ભોજન પણ નસીબ નહોતું થતું। એક દિવસે પાસેના ગામમાં એક સિદ્ધ સંત પધાર્યા હતા। ત્યારે માતાએ પુત્રને કહ્યું, બેટા જોને, બાજુના ગામમાં સિદ્ધ પુરુષ સંત પધાર્યા છે। એમને અગમ નિગમની ખબર પડે છે, તો તું એમના દર્શન કરી આવ અને એમને પૂછજે કે પ્રભુ, અમારું દુઃખ દારિદ્ર્ય ક્યારે પૂરું થશે, કેવી રીતે મળશે, એનો ઉપાય બતાવો। દીકરો માતાને પગે લાગી સંતને મળવા ઉપડ્યો। ચાલતા ચાલતા રાત પડી એટલે હવે ક્યાંક રાતવાસો કરી આગળ વધવું એમ વિચારી દીકરાએ એક મકાનમાં દીવો બળતો જોઈ ડેલી ખખડાવી। એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને બહાર ઊભા બાળકને જોઈને તેને અનુકંપા જાગી એટલે હકીકત પૂછી। એટલે બાળકે હકીકત બતાવી અને રાતવાસો કરવા ક્યાંક જગ્યા આપવા વિનંતી કરી। બાળકની નિર્દોષ વાત અને માસુમિયત જોઈને સ્ત્રીએ એને ભોજન આપ્યું અને પછી માં સૂવા માટે પાથરણા પણ આપ્યા। સવારે ઉઠીને સ્નાન વગેરે કર્મો પતાવી બાળકે જવા માટે રજા માંગી એટલે સ્ત્રીએ કહ્યું કે બેટા જાય છે તો મહાત્માને અમારા કષ્ટ નિવારણ માટે પણ ઉપાય પૂછતો આવજે કે મારી એકની એક દીકરી જન્મે મૂંગી છે, હવે ઉંમર લાયક પણ થઈ છે, એના ભવિષ્યમાં શું થવાનું છે અને એને કોઈ પાત્ર મળશે કે કેમ? બાળકે હા કહી ત્યાંથી આગળ ચાલ્યો। બપોર થવા આવી, માથે ધોમધખતો તાપ પણ હતો અને સખત ભૂખ પણ લાગી હતી એટલે આસપાસ નજર દોડાવી તો એક સાધુનું આશ્રમ જોયું। ત્યાં જઈને પગે લાગી સાધુ પાસેથી પાણી માંગી તૃષા छिपाવી અને થોડોક સમય આરામ કરવા અનુમતિ માંગી એટલે સાધુ મહાત્માએ તેના પ્રવાસનું કારણ પૂછ્યું। એટલે બાળકે બાજુના ગામમાં સિદ્ધ પુરુષ સંત પધાર્યા છે તેની વાત કહી અને કષ્ટ મુક્તિ માટે ના પ્રયોજન માટે જવાની સંઘળી વાત કહી। એટલે સાધુ મહારાજે પણ તેને કહ્યું કે બેટા મારા પ્રશ્નનો ઉકેલ પણ પૂછતો આવજે। બાળકે પ્રશ્ન સમજી લઈને હા કહી ફરી પોતાના મિશન તરફ આગળ પ્રયાણ આદર્યું। ફરી રાતવાસો કરવાની જરૂર પડી એટલે એક ખેતરમાં ખેડૂતની રજા માંગી રોકાણ કર્યું। ભોજન વગેરે પતાવી બંને વાતોએ વળગ્યા। વાતમાં બાળકે પોતાની મુસાફરીનું કારણ જણાવ્યું એટલે ખેડૂતે કહ્યું કે બેટા જાય છે તો મારી તકલીફનો ઈલાજ પણ જાણતો આવજે એમ કહી બંને નિંદ્રામાં પોઢી ગયા અને સવારે બાળકે જવાની રજા માંગી એટલે ખેડૂતે કહ્યું આવતી વખતે રોકાણ કરવા પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું છે। થોડોક જ સમયમાં બાળક સિદ્ધ મુનિ મહારાજ પાસે પહોંચી પગે લાગી પ્રણામ કરી પોતાના આવવાનો ઉદ્દેશ જણાવ્યો। મુનિ મહારાજે
આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ભલે બેટા, તારા ત્રણેય પ્રશ્નોના સમાધાન કારક ઉત્તર આપીશ, પણ માત્ર 3 જ સવાલ તારે પૂછવા. એ પછી એક પણ વધારાના સવાલનો જવાબ નહીં મળે. બાળક માટે ધર્મ સંકટ થયું. સવાલ તો 4 છે. હવે કયો સવાલ પડતું મૂકું? વિચાર કર્યો. ખેડૂતનો સવાલ જતો કરું. એનું મન ન માન્યું. ખેડૂતે તો મને આશરો આપ્યો છે અને એ બિચારાનો ગુજરાન જ વૃક્ષની પેદાશ પર છે, એ તો ખબર નહીં કહેવાય. તો પ્રશ્ન થયો કે સાધુ મહારાજનો પ્રશ્ન નહીં. મેં સાધુ મહારાજને વચન આપ્યું છે કે એ કેમ તોડાય? તો પેલા માતાના પ્રશ્નને પડતો મૂકું. ફરી મનમાં દ્વંદ થયું કે એ માવડીએ મને રાત્રે આશરો આપ્યો છે અને એની દીકરીની જિંદગીનો સવાલ છે. એ પ્રશ્ન પડતો ન જ મુકાય. ખૂબ વિચાર કરી એણે પોતાનો પ્રશ્ન પડતો મૂકીને 3 પ્રશ્નોના જવાબ મેળવી મુનિ મહારાજને પગે લાગી આશીર્વાદ લઈ ઘર તરફ પ્રયાણ કર્યું. પ્રથમ પડાવ આવ્યો ખેડૂતના ખેતરમાં. એણે ખેડૂતને સિદ્ધ પુરુષનો ઉત્તર સમજાવતા કહ્યું કે આપણા વૃક્ષ નીચે ધનના છરુ દટાયેલા છે અને વૃક્ષ એ ધનની રક્ષા કરે છે. જો વૃક્ષ ફળ ફૂલથી લચી પડે તો અનેક વટે માર્ગુઓ આવે અને વૃક્ષની માવજતની ક્રિયા શરૂ કરે. મૂળિયા ખોદે તો ધનના ઢગલા જુએ અને ઉપાડી જાય. મુનિ મહારાજે કહ્યું છે કે વૃક્ષ જાણે છે કે ધનનો મૂળ માલિક ખેડૂત છે અને જ્યારે એનો સમય આવશે ત્યારે એ ખોદકામ કરશે અને ધન પ્રાપ્ત કરશે. બાળકના વચનો સાંભળીને ખેડૂતે ખોદકામ કરતા ઢગલાબંધ ધનના સરુઓ નીકળ્યા. ખેડૂત ખૂબ જ પ્રસન્ન થયો, પણ એને વિચાર આવ્યો કે એનો નિમિત્ત આ બાળક છે, એટલે અડધો અડધ હિસ્સો બાળકને આપી ગાડું જોતરી એને માંડભેર વિદાય આપી. બીજો પડાવ આવ્યો સાધુ મહારાજના આશ્રમનો. એણે સાધુ મહાત્માને સિદ્ધ પુરુષની વાત સમજાવતા કહ્યું કે મહારાજ, એમણે કહ્યું છે કે આપની પથારી નીચે ઝર ઝવેરાત છુપાવી રાખ્યું છે અને એનો મોહ આપથી છૂટશે નહીં. ત્યાં સુધી નિષ્ઠાકામ નિષ્કામ સમાધિ લાગશે નહીં. સાધુ મહારાજને સત્યનું જ્ઞાન થયું એટલે મહારાજે તત્કાળ બધું જ ધન બાળકને આપી આશીર્વાદ આપી વિદાય કર્યો. હવે પછીનો પડાવ તો હતો પેલા માતા પુત્રીનો. બાળકે ડેલનું બારણું ખખડાવ્યું. સાદ દીધો. માતાજી આવાજ સાંભળી આ બહાર આવ્યા. દુખણા લઈ ઘરમાં આવ્યા અને જવાબ સાંભળવા આતુરતાથી પૂછ્યું. એટલે બાળકે કહ્યું કે મુનિ મહારાજે કહ્યું છે કે તમારી દીકરી બોલતી થશે. જ્યારે એ કોઈ પ્રસંગે એના મનના માણીગરને જોશે કે તરત જ બોલવાનું શરૂ કરશે. આપ એ સમયની રાહ જુઓ. બંને વચ્ચે આ વાર્તાલાપ ચાલતો હતો ત્યારે જ અંદરના ઓરડામાંથી દીકરી બહાર આવી અને એની નજર પેલા યુવાન ઉપર પડી કે તરત જ બોલવા માંડી કે તમે ક્યાં હતા? તમને
ગોતવા માટે આખો ભવ નીકળી ગયો. માતા રહસ્ય સમજી ગયા કે આ યુવાન જ એના હાથનો ખરો હકદાર છે અને મારી દીકરી એની સાથે જ સુખરૂપ જિંદગી જીવશે એમ વિચારી માતાએ દીકરીને સારું એવું કરિયાવર આપી એ યુવા સાથે વળાવી વિદાય આપી દીકરો ઘરે આવ્યો. માતાને સંઘળી હકીકત બતાવી. માતાએ મનમાં સમજી કે ઈશ્વરની કૃપા થકી જ આ સદુપયોગ પ્રાપ્ત થયો છે અને દીકરો સાથે ધનનો ઢગલો લાવ્યો અને સુલક્ષણા અને રૂપકડી પુત્રવધુ પણ લાવ્યો છે અને હવે દુઃખ દારિદ્ર્યના દિવસો દૂર થયા છે. દીકરાની પર પીડા નિવારણની પરોપકારી વૃત્તિથી ઐશ્વર્ય કૃપા થઈ અને આપોઆપ પોતાનું ભલું થયું છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.